કેમ છો બધા? મજામાં છો? તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે બટેકામાંથી આજે આપણે બનાવીશું આલુ પૂરી છે. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તમે આલુ પરાઠા ખાયા હશે, તમે આલુની સબ્જી પણ ખાઈ હશે, પણ તમે ઘણા બધા આલુના નાસ્તા પણ કર્યા હશે, પણ આ નાસ્તો તમે પણ ક્યારે પણ ના કર્યો હશે. ફ્રેન્ડ્સ, જો ન કર્યો હોય આવો નાસ્તો તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણે બટેકા લીધા છે અને બટેકાને આપણે આવી રીતના મેશ કરી નાખીશું બધાને. તો આવી રીતના આપણે બટેકા બધા ચોરી નાખીશું. બટેકામાં જો લેન્સ હોય એ ના રહે અને બધા આપણે ચોરી નાખીશું આવી રીતના. પહેલે આપણે મસાલો બનાવીશું. આપણે મસાલો બનાવી નાખ્યું છે ફ્રેન્ડ્સ. હવે એનામાંથી આપણે લસણ છે એ આપણે આવી રીતના ક્રશ કરી નાખીશું, ઝીણું થઈ જાય. ગરમી છે એટલે આપણે લસણને ઘણા બધું કલ્યું નથી ઉમેરતા. તમને જો ઘણું બધું લસણ ભાવતું હોય તો તમે એ પ્રમાણે ઉમેરી શકો છો. હવે એનામાં આપણે ઉમેરીશું ધાણા, લીલા ધાણા, અને પછી આપણે મિક્સ કરી નાખીશું. લીલા ધાણા ઉમેર્યા બાદ આપણે એનામાં એક લીલો મરચું લીધું છે, જો મેં આવી રીતના સુધારી લીધું. તમે જોઈ શકો છો નાના નાના ટુકડા કર્યા છે, ઝીણા ઝીણા. હવે એનામાં આપણે પાલક ઉમેરીશું. લીધી છે ઘરમાં પાલક પોખી છે મારી ઘરે, ઘરમાં જ મેં વાવી છે પાલક. આવી રીતના સુધારી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, અને હવે આપણે બધા મસાલા ઉમેરીશું એનામાં, જેનાથી સ્વાદ બહુ સારું આવે. આપણે આધી ચમચી હળદર ઉમેરી છે, આધી ચમચી આપણે લાલ મરચા, એક ચમચી આપણે જીરો. હવે એને બધાને આપણે સારી રીતે મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે મસાલો સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. જો તમને ડુંગળી ભાવતી હોય તો તમે એનામાં ડુંગળી, ટમેટો, જે પણ તમને સબ્જી એનામાં ઉમેરવી હોય એ તમે બધી ઉમેરી શકો છો. તો આવી રીતે આપણે મસાલો તૈયાર કરી લીધું છે. હવે લોટ બાંધીશું આપણે. ફ્રેન્ડ્સ, આપણે કટોરો મોટો લીધો છે, એનામાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું 1 કટોરી જેટલો. 1 કટોરી જેટલો આપણે મેદો ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું, તેલ, અને પછી આપણે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણે લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જશું, અને એમ આપણે મીડિયમ સાઈઝ નો લોટ બાંધવાનો છે આવી રીતના. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે ઘણું બધું કઠણ નથી કર્યું અને મીડિયમ સાઈઝ નો આપણે લોટ બાંધ્યો છે. તમે જોઈ શકો છો આવી રીતના બાંધી લીધું છે. હવે આપણે એની બનાવશું આલુ પૂરી. તો આપણે મીડિયમ સાઈઝ ના પહેલે લઈ લઈશું, ગોલ ગોલ કરી નાખીશું. હવે એને આપણે બેલી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે ગોલ કરી નાખીશું આવી રીતના. હવે એને આપણે બેલી લઈશું. થોડોક આપણે કોરો લોટ લઈશું અને એને આપણે બેલી લઈશું. હવે જે આપણે મસાલો બનાવ્યો છે એ આપણે ગોલ કરીને આમાં ઉમેરીશું આવી રીતે થોડું તેલ, અને પછી આવી રીતના પછી વળી આપણે કોરા આટામાં આવી રીતના બેલીશું અને આવી રીતના ધીમે ધીમે આપણે ગોલ કરીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આટલી જ કરવાની છે. તો આપણે એક પૂરી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે બધી પૂરી કરી લઈશું તૈયાર. તો ફ્રેન્ડ્સ, આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે અને 1 ચમચા જેટલું આપણે તેલ લીધું છે. હવે એનામાં આપણે ઉમેરીશું આવી રીતના પકાવીશું. ફ્રેન્ડ્સ, ઘણું બધું તેલમાં થોડા તેલમાં પણ આવી સ્વાદિષ્ટ બની જશે. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારે પણ ન બનાવી હશે, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને મજા આવશે અને તમને ટેસ્ટી પણ જરૂરથી લાગશે, ભૂલશે સારી રીતે. તો આપણે બંને બાજુ સારી રીતે પકાવી નાખીશું. ફક્ત 1 ચમચા તેલમાં પણ તમે આવી રીતના સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકો છો. ઘણા બધા તેલમાં પણ જરૂર નથી તમને ઘણા બધા તેલ ઉમેરવાની. આવી રીતે આપણે ધીમે ધીમે પકાવીશું અને આવી રીતના દબાવતા જશું. અગર ધીમા આપણે પકાવીશું ફ્રેન્ડ્સ, તો અંદરથી સારી રીતે પણ પાકી જશે. તમે જોઈ શકો છો આ આલુની પૂરી અને તમે પાલકની પૂરી તમને બહુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ. તો એક બાજુ આપણે પાકી જાય તો આ બાજુ હવે બીજી બાજુ પકાવીશું. તો હવે એક બાજુ આપણી સારી રીતે પાકી ગઈ છે, તમે જોઈ શકો છો આવી રીતના. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સારી રીતે ફૂલી પણ ગઈ છે. આવી રીતના દબાવશો. એક બાજુ સારી રીતે પાકી ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. સારી રીતે ફૂલી પણ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. તો બિલકુલ તૈયાર છે. આલુ માંથી આપણે આજે પૂરી બનાવી છે. આલુ એ પરોઠા તમે ખાયા હશે, પણ આવી રીતના તમે આલુના પરોઠા પૂરી ખાજો, તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. આલુ પૂરી, ધનિયા અને પાલક. તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગઈ છે સ્વાદિષ્ટ ટેસ્ટી આલુની પૂરી. તો આ રેસીપી તમને 100% પસંદ આવશે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, અને તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી ફ્રેન્ડ્સ, ધ્યાન રાખજો. ધન્યવાદ.